શ્રી રામ ઓડિયો પ્રસ્તુત હાસ્યનો તોપ ગોળો અગન વર્ષે જો આપથી તપે પૃથ્વીનો ગોળો તડકામાંય ટાઢક આપે આ તો હાસ્યનો તોપ ગોળો। હા, ફળિયામાં હમણાં એક ભાઈ ખાટલો નાખીને બેઠો તો એમાં કૂતરું આવ્યું તો એની ઘરવાળીને કે સાંભળ્યું કે શું કૂતરું આવ્યું છે, રોટલી હોય તો લાવીને નાખું। એની ઘરવાળી કે રોટલી ખલાસ થઈ ગઈ છે તો કે લાકડી લાવ। અહીંથી કોઈ ખાધા વિના ગયું છે? બે નાખી કૂતરાને, કૂતરું ભાગ્યું, ધૂળ ઉડી ઈ જ દેખાણી, કૂતરું તો બરણાટી મારી ગયું। આમ નેજું કહીને ઊભો ઊભો કે દરવાજો ખુલ્લો રહી ગયો, એમાં બિચારું ભૂખ્યું વયું ગયું। હા, નહીતર આજે એને ધરવી દેવું। હવે હમણાં એક ભાઈ કાર લઈને નીકળ્યા, પોપટ આમથી આવ્યો ઉડતો ઉડતો, ધડીંગ થઈને ભટકાણો, બે પાન થઈ ગયો। તે ગાડીવાળો સારો માણસ, એ કારવાળો ગાડી ઊભી રાખી અને પોપટને લઈ લીધો, પાટાપિંડી કરાવીને ઘેરે લઈ ગયો, પિંજરામાં પૂરી દીધો। તે સવારે પોપટ ભાનમાં આવ્યો તો પોપટ બોલ્યો, એ કે ગાડીવાળો ગુજરી ગયો લાગે છે, મને તો જેલમાં પૂરી દીધો ભાઈ। અને એ આવતો તો બે ફામ, એનું નહોતો ગણતો એમ। આપણે અહીંયા પતિ પત્ની એકબીજાનું નામ ન લેતા। હા, હવે તો આ ભણી ગણીને આગળ નીકળી ગયા છે તો હવે નામે બોલાવે છે। એમાંય નવા હવા લગ્ન થયા હોય ને પુરુષનું નામ અશોક હોય તો બાઈ એવા કોમળ સ્વરથી બોલાવે, અશોક। ત્યાં અશોક ઓગળવા માંડે, આપણે એમ થાય કે ડબલું લઈને ડોઇલમાં ભરવો પડશે આ। હા, એમાં લગ્નને 3 વર્ષ થાય ને પછી ટોન બદલે, અશોક અશોક બેસો નહીં હલબલી। લગ્નને 12 વર્ષ થાય ને અશકા। બગીચામાં એક છોકરો ને એક છોકરી બેઠા હતા, પહેલી જ મુલાકાતે જ વાતો કરતા કરતા છોકરી કે તારું નામ શું? છોકરાને કે તો કે ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર। તો કે હું કાંઈ સમજી નહીં। તો કે રાજ્યો। હા, રાતે 2 વાગે એક દારૂડિયો લડથડિયા ખાતો જતો હતો, પોલીસની ગાડી નીકળી, ગાડી ઊભી રાખી, રોક્યો, ક્યાં દાસ? તો કે દારૂથી થતું નુકસાન અને તકલીફ એનું પ્રવચન સાંભળવા જાઉં છું। તો કે અત્યારે 2 વાગે એવું પ્રવચન કોણ આપશે? તો કે મારી ઘરવાળી। અહીંયા એક ભાઈ સવારે વોકિંગમાં નીકળ્યા તો રેસકોર્સ એક ભાઈ ઉકાળો પાતો હતો, ઉકાળો પીતા જાઓ, ઉકાળો પીતા જાઓ। એક ભાઈ કાટલો જાય લો, એ કે ઘીરે લોહી ઉકાળા, અહીં તારા ઉકાળા। તું પી લે, બોતી પકડીને 2 ગ્લાસ એને પાઈ દી। જોવાનું ચૂકશો નહીં હાસ્યનો તોપ ગોળો। મારા અવનવા હાસ્યનો રસથાળ માણો યુટ્યુબ પર, તો સર્ચ કરો શ્રી રામ ઓડિયો, સબસ્ક્રાઇબ કરો શ્રી રામ ઓડિયો।